ભક્ત ગોરા કુંભાર. જોયું રૂકમણી, હંમેશા ધર્મ અધર્મથી ઉપર છે. જો પ્રપંચ ભક્તિને ઉચકીને લઈ જઈ રહ્યો છે. ભક્તિ એના ખભા પર છે પણ હૃદયમાં ઉતરી નથી શકતી. જો ભક્તિ પ્રપંચને અડકેલી હોવા છતાં કેટલી શુદ્ધ છે. એ આનંદની વાત છે ના. ભક્તિ પ્રપંચને અડેલી હોવા છતાં, પાપને ધોતી હોવા છતાં પવિત્ર રહેતી ભાગીરથીની જેમ શુદ્ધ રહે છે. પણ સામે ભક્તિની એટલી નજીક રહેવા છતાં પણ પ્રપંચે એની તાકાત ઓછી નથી કરી. તમે આટલી બધી તકો આપી છતાંય લીલાધરે એની વૃત્તિ બદલી નહીં. ભક્તિ અને પ્રપંચ વચ્ચે હોય છે હું પડું, અહંકાર, અજ્ઞાનતા. લીલાધરની પ્રતિષ્ઠાની ભૂખ એને પ્રપંચ કરવા તરફ પ્રેરી રહી છે. જો પ્રતિષ્ઠાની ભૂખ સમયસર ના અટકે તો એ વિનાશ નોતરે છે. જે રીતે ઉપર જોઈને દોડતો માણસ ખાડામાં પડે છે, એવી જ રીતે આવા માણસો પોતાનો જ વિધ્વંસ કરે છે. મેં લીલાધરને તક આપી હતી પણ પોતે જ નક્કી કરેલી દિશામાં એના પગલાં આગળ વધાર્યા છે. એ વિનાશ તરફ જઈ રહ્યો છે. એને ઈશ્વર બનવું છે. મારી મૂર્તિની જગ્યાએ એને જ સ્થાન ગ્રહણ કરવું છે. મને કોઈ જ વાંધો નથી. હું તો ભક્તોના હૃદયમાં રહું છું. પણ એની આ ખોટી ઘેલછા દાવાનળ બનીને એની ઈચ્છા સાથે એના સર્વસ્વને બાળી નાખશે. એને એના કર્મોનું ફળ મળશે જ. બોલો કૃષ્ણ કનૈયા. લીલાધર કૃષ્ણ ભગવાનની. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની. અતિ ઉત્તમ, સર્વોત્તમ. મારા ભક્તોના મુખે મારા ભજનો અને ભક્તિ જોઈને હું લીલાધર કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયો છું. માધવપુર ગામના ગામવાસીઓને હું હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું કે માધવપુર ગામના લોકોના જીવનમાં માત્ર ને માત્ર સુખ જ આવશે. જુઓ જુઓ, લીલાધર કૃષ્ણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થયા છે. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. 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 ગોરા, ભજન અતિ કર્ણપ્રિય હતું. મને ભજન સાંભળીને ખૂબ જ આનંદ થયો. હલો બેટા. ગોરા, ઊભો રહે. ગોરા, પરમાં, તમે તમારી ભક્તિથી અને ભજન ગાવાની કળાથી તમે તમારા ભગવાન લીલાધર કૃષ્ણને પ્રસન્ન કરી દીધા છે. હું એટલો બધો ખુશ અને આનંદિત થયો છું કે આજે આખા માધવપુર ગામમાં એક જાહેરાત કરું છું કે મારી પ્રતિમા બનાવવાનો હક હું માત્ર ને માત્ર ગોરાને આપું છું. માધવપુર ગામમાં ગોરા સિવાય મારી મૂર્તિ કોઈ નહીં બનાવી શકે. માધવપુર ગામના ગામવાસીઓ, તમે તો જાણો જ છો કે હું કૃષ્ણનો અવતાર છું. કૃષ્ણએ મને માધવપુર ગામની સાથે સાથે ધરતી પરના દરેક ગામની સેવા અને કલ્યાણ અર્થે મોકલ્યો છે. એટલે હું કોઈ પણ એક જ જગ્યાએ રહી શકતો નથી. એટલે ટૂંક જ સમયમાં મારે હવે અહીંયાથી જવાનો સમય આવી જશે. પણ તમારે દુઃખી થવાની જરૂર નથી. હું પ્રતિમા રૂપે હંમેશા તમારી સાથે રહીશ. જેમ તમે કૃષ્ણની પ્રતિમાની પૂજા કરો છો એવી જ રીતે તમે મારી પૂજા કરશો તો હું તમને અવશ્ય મદદ કરીશ. અને મને એ વાતની પણ જાણ થઈ છે
કે ગોરા ખૂબ સુંદર પ્રતિમા બનાવે છે. એટલે હું ઘોષણા કરું છું કે એક ભગવાનની મૂર્તિ એનો પરમ ભક્ત ગોરા જ બનાવશે. દેવી, મને તો સમજાતું નહીં કે તને થઈ શું ગયું છે. પેલા ગામની ભલાઈ માટે તું જીવ રેડવા તૈયાર થઈ જતી. હવે આજકાલ તું ને પરમાભા હંધી વાતું ના પાડો છો, હંધી વાતોનો વિરોધ કરો છો. ચીકણી માટી એ તમારી ત્યાંથી જ નીકળે છે ને. તમારે તો ચાકડા પર પિંડ જ મૂકવાનો છે ને, બાકી બધું તો ગોરા કરી લેશે. સખરીબેન, વાત તમે નથી સમજી રહ્યા. ગોરાને તો તમે જાણો જ છો ને, એ માટીના કોડિયા નથી બનાવી શકતો, ત્યાં લીલાધરની મૂર્તિ કઈ રીતે બનાવી શકશે? દેવી, એમનું નામ લીલાધર નહીં, લીલાધર કૃષ્ણ છે. માનથી બોલાવાનું, ભગવાનના અવતાર છે ઈ. અને ગોરાએ કૃષ્ણની મૂર્તિ તો બનાવી હતી ને. ભલે એને કોડિયા બનાવતા ના આવડતા હોય, પણ મૂર્તિ તો બનાવી જ શકે છે. કૃષ્ણની મૂર્તિ બનાવી શકે તો લીલાધર કૃષ્ણની મૂર્તિ કેમ ના બનાવી શકે? જાજો ફરક નથી. ભગલાભાઈ, એ ગોરાની કારીગરી નહીં પણ હરિની કૃપાનું પરિણામ હતું. હરિસેનીના મનમાં હતા એટલે પિંડ પર ઉતરા. એ લીલાધરની મૂર્તિ નહીં બનાવી કે કારણ કે એના મનમાં જ નથી. અને એ મૂર્તિ ન બનાવી શકો તો હું હે એક વાત યાદ રાખજે પરમા, એમનું નામ લીલાધર નહીં, લીલાધર કૃષ્ણ છે. અને જો ગોરા એમની મૂર્તિ ન બનાવી શકે તો તું એમ માને છે કે ભગવાન એમને સજા આપશે? એક તો તું એમની મૂર્તિ બનાવવાની ના પાડે છે અને પાછો એમને આખા ગામમાં વગોવે છે. જુઓ ભાઈઓ જુઓ, જે ભગવાનના દર્શન હાટુ લોકો મોતને પણ અવસર માનીને પોતાના આંગણે બોલાવતા ખચકાતા નથી, ઈ જ આપણા ભગવાન લીલાધર કૃષ્ણના શબ્દોની આ પરમાને સહેજે કિંમત નથી. પ્રભુએ એને સોંપેલું કામ કરવાની પણ ના પાડે છે. જુઓ, એની કારીગરી પર એને એટલો બધો ઘમંડ છે કે આપણા ભગવાનને નકારે છે. પરમાબા, તમારું વધારે પડતું થઈ ગયું છે. અમે કાંઈ બોલતા નથી, એનો તમે ફાયદો ના ઉપાડો. તમે સારા માણસ છો એટલે અમે સારી રીતના વાત કરીએ છીએ, પણ લીલાધર કૃષ્ણનું અપમાન અમે નહીં હલાવી લઈએ. હા, નહીં હલાવી લઈએ, નહીં હલાવી લઈએ. હા, અપમાનની સજા તો ભોગવવી જ પડશે. ભોગવવી જ પડશે, ભોગવવી જ પડશે. અશની ભીડ જામી છે અહીંયા. જુઓ ને પૂજારી બાપા, આ પરમો આપણા ભગવાનનું અપમાન કરે છે. રોજ કોક ને કોક વાતમાં આનાકાની કરે છે. આજે લીલાધર કૃષ્ણની મૂર્તિ બનાવવાની ના પાડે છે. એ અહીં વાત કરવા હાટુ જ તમારી જોડે આવ્યો છે. હે પરમા, તું શું કામ આમ કરી રહ્યો છે? મને સમજાઈ નથી રહ્યું. એક વાત સમજી લે, આ ગામ લોકોની હાજરીમાં હું તને શાંતિથી સમજાવું છું. ગોરાએ લીલાધર કૃષ્ણની પ્રતિમા તો બનાવવી જ પડશે. એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને તું તો ભગવાનમાં ખૂબ માને છે ને? તને અત્યારે ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો છે, તો પછી લીલાધર કૃષ્ણની પ્રતિમા બનાવવા માટે પાછી પાની શું કામ કરે છે? કે પછી તારી ભગવાનની ભક્તિ ઢોંગ છે? અત્યારે ઈશ્વરની સેવા કરવાની તને તક મળી છે. આ તો સેવાનું કાર્ય છે, પુણ્ય કમાવાનું કાર્ય છે. અરે આપણા ગામમાં સાક્ષાત ભગવાન આવ્યા હોય અને એની સેવા કરવાનો લાભ જો તને ન મળે તો તારાથી મોટો કમનસીબ બીજો કોઈ ન કહેવાય. મૂર્તિ બનાવવાની ના પાડીને તું કૃષ્ણનું અપમાન કરી રહ્યો છે. પરમા, મૂર્તિ બનાવવી એ પણ ભક્તિનો એક પ્રકાર છે. તું જ કહે છે ને કે કર્મ એ જ ધર્મ છે. તો પછી લીલાધર કૃષ્ણની મૂર્તિ બનાવવાનું શુભ કર્મ તારે કરવાનું જ છે. પરમા, તું ભણ્યો નથી એટલે તને ખબર નથી, પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્ઞાનીઓ, વિદ્વાનો અને પંડિતોનું અપમાન કરનારને શ્રાપ મળ્યો છે. અને એ દરેક લોકો પાપ કર્મ બાંધે છે. લીલાધર કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, એટલે એમની પ્રતિમા બનાવવાની ના પાડવી એટલે કૃષ્ણને દુખી કરવા. અને જો લીલાધર કૃષ્ણ દુખી થશે તો આખું માધવપુર ગામ દુઃખના દરિયામાં ધકેલાઈ જશે.
આખા માધવપુર ગામ પર એવી આફત આવી પડશે કે આખા ગામના લોકોના પાળિયા થઈ જશે. ઈશ્વરની પ્રતિમા બનાવવાની ના પાડવી એટલે આખા માધવપુર ગામને મુશ્કેલીમાં મૂકવાની આમંત્રણ પત્રિકા આપવી. ભલે મળતો અમને શ્રાપ, અમે ભોગવી લેવું અમારી સજા, પણ ગોરા મૂર્તિ નહીં બનાવે એટલે નહીં જ બનાવે. આ તો તમને કેવું જરૂરી લાગ્યું ને એટલે કહી દીધું પૂજારી બાપા. બાકી હવે તમે લીલાધરને વાત પુગાડી દેજો કે ગોરા લીલાધરની મૂર્તિ નહીં બનાવે. અમારું જેટલું ખરાબ થાય ને એ અમે ભોગવી લેવું. અને રહી વાત આ ગામની, તો હરી તો આખો સંસાર હાચવે છે. હું એ આ ગામની હાચવી શકે? હાલો ભગત, બહુ મોડું થાય છે. હાલો. દેવી પરમાને કોઈ ક્યાંય ન જવા દેશો. એમને અત્યારે જ લીલાધર કૃષ્ણની સામે હાજર કરો. બોલો લીલાધર કૃષ્ણની જય. आओ गिरधर दास, पधारो. आओ देवी. परमा भाई पधारो. गोरा क्या है? देखा तो नहीं. ए मारी प्रतिमा मारी सामे बनावशे के एकलामा एनी मननी आंखोथी बनावशे? પ્રભુ લીલાધર કૃષ્ણ, હવે આપ જ આ દેવી અને પરમાને સમજાવો. અમારી કોઈ વાત એ લોકો સમજવા તૈયાર જ નથી. ભગવાન, હવે તમે જ આ લોકોને સમજાવો. આ લોકો તમારી પ્રતિમા બનાવવાની ના પાડે છે. પ્રતિમા, સૌથી પહેલા આપણે એક વિશાળ અને મહાકાય પથ્થરને જોઈએ છીએ અને પછી એને આપણે પર્વત કહીએ છીએ. પછી એ પર્વતમાંથી એક ટુકડો છૂટો પડે છે જેને આપણે પથ્થર કહીએ છીએ. એ પથ્થર પર એક શિલ્પી આકર્ષિત કરી દે એવું શિલ્પકામ કરે છે અને આપણી સામે રજૂ કરે છે. ત્યારે આપણે એને મૂર્તિ કહીએ છીએ. પણ એ મૂર્તિમાં આપણે આપણા હૃદયના ભાવ ઉમેરીએ છીએ અને મૂર્તિની સામે શ્રદ્ધાનો દીવો પ્રગટાવીએ છીએ. ત્યારે એ મૂર્તિ આપોઆપ ઈશ્વર બની જાય છે. મૂર્તિમાં શ્વાસ પૂરે છે આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ. પથ્થર પર પગ મૂકનાર આપણે એ મૂર્તિને ફૂલોનો સ્પર્શ આપીએ છીએ અને સુગંધીદાર ધૂપ આપીએ છીએ. એ આપણો ઈશ્વર પ્રત્યેનો ભાવ અને વિશ્વાસ છે. ઈશ્વર તો આપણી અંદર જ છે. જ્યારે મનમાં કોઈ વસ્યું હોય અથવા તો આંખોથી જોયા વિના ખાલી સ્પર્શ્યું જ હોય, એવો અનુભવ બંધ આંખેથી બનાવેલી પ્રતિમામાં પણ પ્રાણ પૂરે છે. અને જ્યારે કોઈના મન સુધી પણ પહોંચ્યું ના હોય, એ મન વગર બનાવેલી છબી એ માત્ર માટીની મૂર્તિ જ કહેવાય છે. ભગવાન તમારી અંદર જ છે. બસ પ્રતિમા અરીસો છે જેમાં તમને એના દર્શન થાય છે. માફ કરજો ભાઈ, પણ અમારો ગોરા છે ને તમારી મૂર્તિ નહીં બનાવી શકે. એ નાનો દીવડો નથી બનાવી શકતો. આ તો તમારી મૂર્તિ બનાવવાની વાત છે. આવડી મોટી જવાબદારી એના માથે ન નાખો. હા, ભગત સાચું જ કહી રહ્યા છે. ગોરા નાનકડું છોકરું છે, ઈને માણસની મૂર્તિ બનાવતા નથી આવડતું. શું? ના પ્રભુ ના, એવું ના કરતા. હજુ નાદાન છે આ લોકો. એ લોકો તમારા કોપને જાણતા નથી એટલે તમારી વાતને ગણતા નથી. આપણે એમને હજુ એક તક આપવી જોઈએ પ્રભુ. શું થયું લીલાધર કૃષ્ણ? શું થયું? ગોરાએ મારી પ્રતિમા બનાવવાની ના પાડી દીધી છે એટલે કૃષ્ણ નારાજ થઈ ગયા છે. કૃષ્ણએ મને કહ્યું હવે એમના કોપથી માધવપુર ગામમાં આવનારી આફતને કોઈ નહીં રોકી શકે. માધવપુર ગામના લોકોએ એની સજા ભોગવવી જ પડશે.
ગિરધરદાસ, મેં ભવિષ્ય પારખી લીધું છે. મારા હાથ હવે બંધાઈ ગયા છે. હું માધવપુર ગામમાં આવતી આફતને રોકવા માટે અસમર્થ છું. પરમા, તારા લીધે આખું ગામ મુસીબતમાં આવી રહ્યું છે. હું કામ આડોડાઈ કરે છે? આ ભગવાનની વાતને નકારીને ક્યાં જઈશ તું? હા, સમજાવ સમજાવ ગોરાને કે એને લીલાધર કૃષ્ણની મૂર્તિ તો બનાવી જ પડશે. આવનારા 24 કલાક માધવપુર ગામ પર મોટી આફત લઈને આવશે અને એનો જવાબદાર માત્ર ને માત્ર ગોરા હશે. શું થયું બાપા? કોઈ ચિંતા છે તો મને કહો, તો હું મદદ કરીશ તમારી. આય બે બેટા, તું લીલાધરભાઈની મૂર્તિ બનાવીશ? ના, એ મને હારા નથી લાગતા. બેટા, આપણાથી આવું ન બોલાય. બાપા, તમે જ મને કહો છો ને કે ગમે એમ થાય સાચું જ બોલવાનું, એટલે હું સાચું જ બોલું છું. મને યાદવ કાકા હારા નથી લાગતા, એ કાયમ મને ડરાવે છે. બાપા, આપણે એમનાને ભજન ગાવાનું ન જાત તો કૃષ્ણ આપણને શ્રાપ આપી દે. મને ખબર નથી કે કૃષ્ણ મારા ભાઈબંધ છે. એ મને કીધા વગર મને કોઈ દે શ્રાપ ન આપી શકે. બેટા, લીલાધરભાઈ છે ને એમ કહેતા હતા કે જો તું એમની મૂર્તિ નહીં બનાવે તો આપણા માધવપુર ગામ પર મોટી આફત આવશે. પણ બાપા, તમે જ મને કીધું હતું ને કે આપણે હરીને હંધુએ હોપી દેવું જોઈએ. પછી હંધની એ ચિંતા હરી પર છોડી દેવાની. ભગત, જો લીલાધરની મૂર્તિ બની પણ જાહે ને તો એમ જ લાગશે કે આપણે અંધશ્રદ્ધામાં વધારો કર્યો. ભગત, આવું તો આપણાથી ન થાય. તું ચિંતા ન કર માં. કૃષ્ણનું સ્થાન કોઈ ન લઈ શકે. કોઈ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે રૂકમણી? સાચે જ તમે અંતર્યામી છો. મારા પૂછ્યા પહેલા જ જાણી લીધું કે મારા મનમાં શું પ્રશ્ન છે. જેના હૃદયમાં રહું છું એના મનને તો જાણું જ ને. તો કહો, આ શું કરી રહ્યા છો તમે? તૈયારી. શેની ના? આવતીકાલે ગોરાને આ પાણીની જરૂર પડવાની છે. આ એની જ તૈયારી ચાલી રહી છે. યુદ્ધનો શંખ ફૂંકાઈ ગયો છે રૂકમણી. સુરાવ, તને કળાથી સમજાવ. આયા બે. જો સુરા, આને એક કહેવાય, 2, 3, 4, 5. ફરીથી હરખું સમજાય? કઈ સમજાયું નથી. જો સુરા, એક માટલું હોય તો એને એક કહેવાય ને 2 માટલા હોય તો 2 કહેવાય. આપણે આપણા હારા કરમનો હિસાબ આમ જ રાખવો જોઈએ. આવું મને બાપાએ કીધું હતું. એ છોકરાઓ, આ માટલા વચાડે બેન શું કરો છો? શું કરો છો? અહીંથી ઊભા થાવ તો એકાદ માટલું તૂટી જાય તો નુકસાન થઈ જાય. ઊભા થાવ. માં ઘડીક ઊભી રહીને હું સુરાને ગણતરી શીખવાડું છું. કેશોએ મને શીખવાડી તેને એટલે મને આવડે છે. પણ ગોરા બેટા, એના હાટું થઈને આ પાણી ભરેલા માટલા તારી આજુબાજુ ગોઠવવાની શું જરૂર હતી? એ તો મેં આવ્યા ને ત્યારે આ માટલા આયા જ હતા. પાણી ભરેલા માટલા
આપણા આંગણામાં કોણ મૂકી ગયો છે? ભગત, આ હંધાઈ માટલા આપણા જ છે. આપણા સિવાય અહીં કોણ બીજું મૂકી જાહે? એ ગોરા, સાચું બોલતો, તે જ ભર્યું ને આ માટલામાં પાણી? માં, હું સાચું કહું છું, મેં પાણી નથી ભર્યું. હું તળાવથી આટલું બધું પાણી લાવું, હું થાકી ન જાઉં. જરાક તો વિચાર માં, પણ તું વિચારતી જ નથી. સુરા, ના માં, હું નથી લાવ્યો પાણી. માટલા તો આપણા જ ઘડેલા છે. માટલામાં પાણી કઈ સમજાય નથી રહ્યું. લીલાધર કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. પૂજારી બાપાની તબિયત બહુ બગડી ગઈ છે. એમને ઝટ તપાસીને હાજા કરો, નહીંતર એમને કાંક થઈ જાય. લીલાધર કૃષ્ણ, લીલાધર કૃષ્ણ, હું થયું આને? લીલાધર કૃષ્ણ, તમે જટ જોઈને તપાસો ને ગોવિંદ કાકાને શું થઈ ગયું છે. આ બધા અચાનકથી બીમાર કેમ પડવા લાગ્યા? હજી ગઈકાલ રાતે તો બધા હાજામાં હતા, એક રાતમાં શું થઈ ગયું? અરે ખબર નથી પડતી કે આ શું થઈ ગયું છે. કોણ જાણે કોના નસીબ ફૂટ્યા છે. આજ હવારથી ગામમાં બધા બીમાર પડી રહ્યા છે. આ ગામના તળાવનું પાણી લીલું થઈ ગયું છે. આ વાતની મને અગાઉથી જાણ હતી જ કે આવી ઘટના ઘટશે જ. કૃષ્ણનો કોપ ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યુદ્ધની શરૂઆત ત્યારે જ થઈ ચૂકી હતી જ્યારે ગોરાએ મારી પ્રતિમા બનાવવાની ના પાડી. ગોરાની નાની સજા હવે આખું ગામ ભોગવશે. જે ફરક ઘર અને મકાનની વચ્ચે હોય છે એ જ ફરક ઈશ્વર અને મૂર્તિ વચ્ચે હોય છે. હૃદયને ધબકતું રાખવા માટે શ્વાસ બહુ જરૂરી છે. સંબંધને જીવંત રાખવા માટે વિશ્વાસ બહુ જરૂરી છે. એવી જ રીતે ધર્મને ધબકતો રાખવા માટે સાચા હૃદયથી થતી ભક્તિ બહુ જરૂરી છે. પથ્થરની મૂર્તિમાં જ્યારે આસ્થા, પ્રેમ, કરુણા, નિસ્વાર્થ ભાવના, આદર, સત્કાર, સત્ય અને અહિંસા જેવા શુદ્ધ ગુણો ભળે છે ત્યારે એ પથ્થર ઈશ્વર બને છે. સૂરજ અને પાણીની ગેરહાજરીમાં ઉપવન પણ રણમાં ફેરવાઈ જાય અને એની હાજરીમાં પથ્થરમાં પણ કૂપળો ફૂટે. આજે આ ગામમાંથી શ્રદ્ધાનો સૂરજ અંધશ્રદ્ધાના વાદળોની પાછળ ઢંકાઈ ગયો છે. આસ્થાનું સ્થાન પ્રપંચે છીનવી લીધું છે અને જ્યાં સકારાત્મકતા નથી ત્યાં હું નથી. હવે કોઈ મારો ભક્ત શ્રદ્ધાનો શંખ ફૂંકશે ને અંધશ્રદ્ધાના વાદળોને વીંધીને શ્રદ્ધાનો સૂરજ બહાર લાવશે ત્યારે ફરી આ મૂર્તિ ઈશ્વર બનશે. હાચવજો બધા. ગામના તળાવનું પાણી ઝેરી થઈ ગયું છે. જી પીવે ને માદું પડે છે. હાલો આને ઝટ લીલાધર કૃષ્ણ પાસે લઈ જાઓ, ને તો એના શરીરમાં ઝેર પ્રવેશી જાય. હાલ ભાઈ ઝટ કર. અને હા, ગામમાં જે મળે ને એને કહેતા જજો કે ગામના તળાવનું પાણી ન પીવે, એ ઝેરી થઈ ગયું છે. ગામમાં રહેવું ને ગામવાળા સાથે કોઈ લેવા દેવા જ નથી. ભગત, શું થયું દેવી? આટલા રઘવાયા કેમ થયા છો? ભગત જુઓ ને, આ શું થઈ રહ્યું છે? માટલામાંથી પાણી તો ખૂટતું જ નથી. એમ લાગી રહ્યું છે કે માટલામાં પાણી આપોઆપ જ ભરાઈ રહ્યું છે. હા પાપા,
માટલા તો ખાલી જ નથી થયા. આમાં ફરી પાણી કેમનું ભરાઈ ગયું હશે? હા બાપા, આટલું બધું પાણી ક્યાંથી આવ્યું હશે? દેવી, લીલાધર કૃષ્ણ, સક્રીબેન, 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 ગુરા બેટા ઝટ પાણી લાવ. ગોરા ઝટ કર. સક્રીબેન આંખો ખોલો. લાવ. સક્રીબેન થોડું પાણી પી લ્યો. સક્રીબેન, શું થાય છે તમને? પાણી પીને સારું લાગે છે? તમને પાણી પીને કેવું લાગે છે સગડી કાકી? ગજબ થઈ ગયું દેવી. તારા ઘરનું પાણી પીને મને કાંઈ નથી થયું. જો હું હાજી સમજી જ છું, મને કાંઈ નથી થયું. આ તો ચમત્કાર થઈ ગયો. તારા ઘરનું પાણી હજી સારું જ છે. દંડ. મા બાપ પોતાના સંતાનોની ભૂલ પર એના પર ગુસ્સે થાય, એને દંડ પણ આપે, પણ એવી સજા ક્યારેય ના આપે જેનાથી એમના સંતાનને આજીવન તકલીફ રહી જાય. ઈશ્વર આપણા માતા પિતા છે. એ પોતાના સંતાનોને ક્યારેય એવી આફતમાં ના નાખે કે જેનાથી એમના સંતાન આજીવન વેદના અનુભવે. સંતાનોની વેદના ઈશ્વરને પણ પીડા આપે છે. જેવી રીતે બાળકને સજા કર્યા પછી માં રડે છે, એવી જ રીતે ઈશ્વરને પણ દુઃખ થાય છે. વ્યક્તિ પોતાની જાતને હું મહાન છું એમ સાબિત કરવા માટે માણસાઈને નુકસાન પહોંચાડવાથી પણ ડરતો નથી, ત્યારે સમજી લેવું કે એની અંદર રહેલો મનુષ્ય મૃત્યુ પામ્યો છે. સૂરજ ક્યારેય દીવાના અજવાળાથી ડરતો નથી, પણ અહમથી ભરેલી વ્યક્તિ સહજ હાસ્યથી પણ હારી જાય છે. ઈશ્વર પોતાના પ્રિય સંતાનને ક્યારેય શ્રાપ નથી આપતો, પણ એના તકલીફના સમયમાં સાથ આપે છે, કારણ કે એ માત્ર નામથી જ નહીં, એના ભાવથી પણ ઈશ્વર છે. પોતાના સ્વાર્થ માટે જ્યારે કોઈ માણસાઈ સાથે રમત રમે છે, ત્યારે એનો અંત એ જ ક્ષણથી શરૂ થઈ જાય છે. સક્રીબેન, શું કહી રહ્યા છો તમે? મારા ઘરનું પાણી પીવાથી શું થાય? મારા ઘરનું પાણી બીજા કરતા નોખું નથી. નોખું જ છે. તળાવના પાણી કરતા તારા ઘરનું પાણી નોખું છે. નોખું ન હોય કાકી, અમે તો તળાવમાંથી જ લાવ્યા છીએ. ના, તોય તમારા ઘરનું પાણી નોખું છે. હા? આખા તળાવનું પાણી અટાણે ઝેર બની ગયું છે. જે લોકો ઈ પાણીથી તરસ ભાંગે છે, એ લોકો સીધા વૈદ્ય પાસે ભાગે છે. તળાવનું પાણી પીવા જેવું નથી રહ્યું દેવી. તળાવનું પાણી જેણે જેણે પીધું છે એ હંધાઈ લોકો માંદા પડી ગયા છે. આ માટલા પચાડે બેન શું કરો છો? હું સુરાને ગણતરી શીખવાડું છું. બેટા એના હાટું થઈને આ પાણી ભરેલા માટલા તારી આજુબાજુ ગોઠવવાની શું જરૂર હતી? એ તો મેં આવ્યા ને ત્યારે આ માટલા અહીંયા જ હતા. ભગત જુઓ ને, આ શું થઈ રહ્યું છે? માટલામાંથી પાણી તો ખૂટતું જ નથી. એમ લાગી રહ્યું છે કે માટલામાં પાણી આપોઆપ જ ભરાઈ રહ્યું છે. હંધાઈને પાણી મળશે. હરે કૃષ્ણ કહેતા જાઓ ને ઘરે પાણી લેતા જાઓ. હંધાઈ બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જોયું ને બાપા, મેં કીધું તો ને હરી હંધાઈ નાચવે છે. તળાવનું પાણી ઝેર બની ગયું તો આપણું પાણી
એમનો એમ જ છે. બાપા આફત આવી તો એ હરિએ આપણને હાચવી લીધા ને હવે આપણા પાણી હંધાય હચવાઈ જશે. આપણા પાણીથી હંધાઈની તરસ છીપાશે. બાપા તમારી વાત તો સાચી છે. હરી પર ભરો મૂકીએ, આપણો ભરો કોઈ દી તૂટવા ન દે. હરી હવનું હારું કરે. હંધાય બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી, તારા બનાવેલાને તું જ હાચવે છે પ્રભુ. તારા પરની શ્રદ્ધા આફતમાં વધારે તું જ મજબૂત બનાવે છે. મારો તારા પરનો ભરોહો તે જ અખંડ રાખ્યો છે મારા નાથ. આ સંસાર પર તારો હાથ છે અને તારા ભક્તોને તારો હંગાત. અવના રખોપા તું જ કરે છે મારા ગિરધર ગોપાલ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. લે બેટા, ખા બેટા. હા, બાપા આપણી કોઠીનું પાણી તો બહુ જ મીઠું છે. આપણે પહેલા પીતા હતા ને એના કરતા પણ મીઠું છે. હા બાપા, મને પણ લાગે છે મીઠું. હા ભગત, સાચી વાત છે. આ પાણી મીઠું છે ને કોઠીમાંથી ખૂટતું એ નથી. કાંઈ સમજાતું નથી કે આ હંધુય હું થઈ રહ્યું છે. મને તો આ હંધુય ચમત્કાર જેવું લાગી રહ્યું છે. ચમત્કાર નહીં દેવી, હરી કૃપા કહેવાય એને. આ ગામના પાણીમાં ઝેર આવ્યું ને એટલે હરિએ છે ને આપણા ગીરે મીઠા પાણીની વ્યવસ્થા કરી દીધી. આ પાણી નહીં, આ પ્રસાદ છે હરિનો. આ ગામના લોકોને છે ને માંદગીથી બચાવવા હાટું છે ને એમને આ વ્યવસ્થા કરી અને નિમિત્ત હરી આપણને બનાવ્યા. આ પાણી છે ને સાબિતી છે કે હરી જ આપણા ગામને હાચવે છે. એના ભક્તોને તકલીફથી દૂર રાખે. દેવી, હરી છે ને ક્યારેય કોઈને શ્રાપ ન દે. એમના આશીર્વાદ રૂપે આપણને આ પાણી મોકલાયું છે એમને. તો બાપા તળાવનું પાણી કાયમ માટે ઝેરી જ રહેશે? તો બાપા બધા રોજ આપણને પાણી લેવા આવશે. જો આમ થાય ને તો આપણને કાંઈ વાંધો નથી, પણ હરી છે ને એ તળાવના પાણીને ઝેરી રહેવા નહીં દે. ઈ છે ને એને અમૃત બનાવી દે. હરી છે ને અંધુય સારું કરી દે. તું દાળખા ડાયા. બાપા આ પાણી તો હરિનો પ્રસાદ છે ને, તો હું આ મીઠું પાણી તળાવમાં રાખી દઉં એટલે તળાવનું હંધું એ પાણી પ્રસાદ થઈ જશે. તળાવનું હંધું એ પાણી સફેદ થઈ જશે. આ પાણી જેવું. ભગવાન શ્રી કૃષ્ણ. કેટલા વર્ષોથી તમે અહીંયા ઊભા છો? ઊભા ઊભા થાકી ગયા હશો. હવે તમારે આરામ કરવો જોઈએ. આ ગામમાં નવા લીલાધર કૃષ્ણ આવી ગયા છે એટલે તમે આરામ કરો. આ ગામની તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ ગામ લોકો હવે મને પૂજશે. આ શું કર્યું તમે લોકોએ? પોતાનું ધરેલું કરવામાં આખા ગામને કૂવામાં ધકેલી દીધા. પરમાબા, ગામના તળાવનું પાણી ઝેર તમારા જ કારણે થયું છે. ગામે હંમેશા તમારા ન્યાથી માટલા લીધા અને તમે જ એમનું પાણી ઝેરી બનાવી દીધું. દેવી, આટલું કઠોર તો કોઈ ન હોય. લીલાધર કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવવાની તમે ના પાડી, એનો કોપ ગામ ઉપર ઉતરો છે. તમારી મૂર્તિ ના બનાવવાની જીદ આખા ગામને મોત હુજીન ખેંચી લાવી. હા, લીલાધર કૃષ્ણ એ કૃષ્ણ ભગવાનનો અવતાર છે. એમની અવગણના એટલે સાક્ષાત કૃષ્ણ ભગવાનની અવગણના.
આ આફત તમે કરેલા લીલાધર કૃષ્ણ ભગવાનના અપમાનના લીધે જ આવી છે. આફત? પણ અમે તો તમને આ આફતમાંથી ઉગારવા હાટુ થઈને મદદ કરી રહ્યા છીએ. માથું કાપ્યા પછી ઓશિકું આપવાનો કોઈ અર્થ નથી. પહેલા પાણીનું ઝેર કર્યું અને પછી આખા ગામને પાણી આપવાનો શું અર્થ છે? આ તો હારું છે લીલાધર કૃષ્ણ ભગવાન છે કે એમની ઔષધિથી હંધાઈને હાજા કર્યા, નહીતર ગામના સ્મશાનમાં જગ્યા ખૂટી પડત. હજી કહું છું પરમા, માની જા, નહીં તો માધવપુર ગામમાં એવી આફત આવશે કે ગામ છે એમાંથી ગામ હતું એમ થઈ જશે. દેવી સમજાય ભગતને, હાચા ભજન કરવાનું ટાણું આવી ગયું છે. હજી એમના હાન ઠેકાણે નથી પડ્યા. એક થપાટ ગાલ પર પડશે ને હંધુ સમજાવશે. એ હાલો યાદી. ભગત, આ ગામના હંધાઈ તો લીલાધરની મૂર્તિ બનાવવા હાટુ આપણા પર દબાણ કરી રહ્યા છે. હવે હું થાય ભગત? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હું 4 દિવસથી મારા કૃષ્ણથી દૂર છું અને મારા વિના કૃષ્ણ 4 દિવસ સુધી કેવી રીતે રહી શક્યા હશે એવું કલ્પી પણ નથી શકતો. 4 દિવસથી આ મંદિરના દ્વાર બંધ છે. ન તો કૃષ્ણની પૂજા થઈ શકી છે, ન તો આરતી. અને ગામ ઉપર કૃષ્ણનો કોપ ઉતર્યો છે અને એમની પૂજા પણ નથી થઈ શકી. તમારી જેમ હું પણ આતુર છું કૃષ્ણની પૂજા કરવા માટે. બધા સાજા થાય પછી જ મંદિરના દ્વાર ખોલવા, એવું મારું પ્રણ હતું. લીલાધર કૃષ્ણ, પ્રભુ આપની ઈચ્છા પૂર્ણ થઈ છે. આપની ઔષધિ અને આપની કૃપાથી ગામ આખું બીમારીમાંથી બચી ગયું છે. તમારા કારણે જ અમે બધા કૃષ્ણ ભગવાનના કોપથી બચી ગયા છીએ. અરે આપે તો અમને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા છે પ્રભુ. ગિરધરદાસ, આ 4 દિવસ મારા માટે 4 યુગ જેટલા છે. હું અહીંયા સર્વેનું કલ્યાણ કરવા માટે આવ્યો હતો. અહીંયા બધાને દુઃખના દરિયામાં ડૂબતા જોવા, એ દુઃખ મારા માટે અસહ્ય છે. મારી પ્રતિમા ના બને એનું મને દુઃખ નથી. મારી સ્થાપના તો મારા ભક્તોના હૃદયમાં થઈ ચૂકી છે. મને કૃષ્ણનો અવતાર ના માનીને મારું અપમાન કરનારા પરમાના પરિવારના લીધે આખાય માધવપુર ગામને કૃષ્ણનો શ્રાપ લાગ્યો છે. એક વ્યક્તિના લીધે આખા ગામે સજા ભોગવવી પડી છે, એનું મને અતિશય દુઃખ છે. કલ્પના પણ ના કરી શકાય એવી આફતનો સામનો કરવો પડ્યો છે આ ગામ લોકોએ. તળાવનું પાણી ઝેર બની ગયું અને એ પાણી પીને લોકોની જે પરિસ્થિતિ થઈ હતી એ હજી મારી આંખ સામે તરવરે છે. હજી મારા રૂવાડા એ ઘટના વિશે વિચારતા ધ્રુજી ઉઠે છે. પરમાનું તો જીવન જ ઝેર બની ગયું છે. એના લીધે ગામ લોકોને ઝેર પીવું પડ્યું. એની વેદના મને અંદરથી કોરી ખાય છે. પ્રભુ, તમે દુઃખી નહીં થાઓ. અત્યારે જો અમે લોકો તમારી સામે જીવતા ઊભા છીએ તો એ તમારી કૃપા છે. તમે તો તારણહાર છો પ્રભુ. હા પ્રભુ, હવે તો આ ગામ પર બીજી કોઈ આફત નહીં આવે ને. લીલાધર કૃષ્ણ, આપ કેમ રડી રહ્યા છો? મારા મનમાં સખત વેદના થઈ રહી છે. મારો આત્મા વેદના અનુભવી રહ્યો છે. ગિરધરદાસ, મારી પ્રતિમા ન બનવાને લીધે કૃષ્ણ પોતે અસહ્ય તકલીફ અનુભવી રહ્યા છે.
હું કૃષ્ણની પીડા અનુભવી શકું છું, પણ એનું નિરાકરણ નથી લાવી શકતો. હું સ્વયં કૃષ્ણનો અવતાર લાચાર બની ગયો છું. પ્રભુ લીલાધર કૃષ્ણ, આપ તો સ્વયં કૃષ્ણના અવતાર છો. આપની પીડા એ કૃષ્ણની પીડા. ચાલો આપણે સાથે મળીને શ્રી કૃષ્ણના શરણે જઈએ. હા ચાલો. શ્રી હરિ, લીલાધર, તને શું લાગે છે મારી મૂર્તિને તે અદૃશ્ય કરી છે? એ તો પથ્થરનો ટુકડો હતો. તારા પ્રપંચ અને પાખંડના કારણે એ મૂર્તિમાંથી હું ક્યારનોય બહાર નીકળી ગયો હતો. તે ઊભી કરેલી અમાસની અંધશ્રદ્ધાને સમય આવશે ત્યાં સુધી હું એમની એમ જ રાખીશ. કારણ કે જો આવી ક્ષણો આવે તો જ લોકોને શ્રદ્ધાની સમજણ પડે. જીત નિશ્ચિત જ છે, તેમ છતાં યુદ્ધ તો થવું જ જોઈએ. તો જ લોકોને ધર્મની સામે અધર્મ કેટલો નબળો અને નાશવંત છે એ નજરમાં આવે. સમય આવે હું તારા અંધશ્રદ્ધાના અંધકારમાં હું શ્રદ્ધાની જ્યોત પ્રગટાવીશ અને ફરી તે અદૃશ્ય કરેલો પથ્થર ઈશ્વર બનશે. ફરી અંધશ્રદ્ધાના અંધકારમાં ફરી શ્રદ્ધાનો સૂરજ ઉગશે અને સંસાર તારી નાશવંત આભામાંથી બહાર નીકળીને અજવાસનો આનંદ માણશે. હરી, ઓ હરી, તમે કઈ જવાબ કેમ નથી દેતા? મને ખબર છે તમને મારો હાથ સંભળાઈ રહ્યો છે, તોય કઈ જવાબ કેમ નથી દેતા? કદાચ બહુ કામમાં હશો. કઈ વાંધો નહીં, હું અત્યારે આ પાણી તળાવમાં પધરાવા જઈ રહ્યો છું. તમારે મારું એક કામ કરવાનું છે. તળાવનું પાણી ઝેર બની ગયું છે, એટલે હું આ પાણી તળાવમાં નાખું, તરત જ તળાવનું પાણી આ મીઠું પાણી જેવું કરી દેવાનું છે. હરી, કરી દેશો ને એવું? ભૂલતા નહીં, હો? કરી દેજો. આ શું થઈ ગયું? મારો નાથ મને છોડીને ચાલ્યો ગયો. મેં તમને કહ્યું હતું ને ગિરધરદાસ કે મને કાંઈ ગમતું નથી. ગભરામણ થતી હતી. કોઈ મારાથી વિખૂટું પડી રહ્યું હોય એવી વેદના મને થતી હતી. મારા હૈયા પર ભાર વધી રહ્યો છે. હું મૂર્ખ એટલું ના સમજી શક્યો કે મારો હરિ મારાથી દૂર જઈ રહ્યો છે. હું આટલો જ્ઞાની વિદ્વાન કૃષ્ણનો અવતાર, હું મારા કૃષ્ણને ના રોકી શક્યો. હું ત્રિકાળ જ્ઞાની થઈને મારી આંખ સામેથી નીકળતા ત્રિલોકના નાથને જોઈ ના શક્યો. હું ગુનેગાર છું, મને માફ કરી દો. મારી વિદ્યા નઠારી નીવડી. આંખ બંધ કરતાની સાથે હું જે ઘટવાનું એ જોઈ શકું છું, અને ખુલ્લી આંખે જે બન્યું એનો મને અણસાર પણ ન આવ્યો. હું ભવિષ્ય ના જોઈ શક્યો. માધવપુર ગામ હવે નહીં બચી શકે. કૃષ્ણ ફક્ત મંદિરમાંથી જ નહીં, આ ગામમાંથી પણ ચાલ્યા ગયા છે. અને કૃષ્ણનું ચાલ્યા જવું એટલે સુખનું પણ ચાલી જવું. મંદિરમાં કૃષ્ણ નથી એટલે હવે કૃષ્ણની પૂજા પણ નહીં થાય. ઝેર, આ શબ્દની સાથે જ આપણને મૃત્યુ દેખાય. ઝેર શરીરમાં જાય તો મનુષ્યનું મૃત્યુ થાય છે, પણ જો ઝેર મનમાં જાય તો? ઝેર મનમાં કેવી રીતે પ્રવેશી શકે? ઝેર શરીરમાં જાય એના માટેનો એકમાત્ર માર્ગ છે મુખ, પણ મન માટે બે દ્વાર, આંખ અને કાન. આ બંને માર્ગ દ્વારા બહારનું ઝેર મનમાં જાય છે ને પછી મનમાં રહેલી સાત્વિક
અને સકારાત્મક ઉર્જાનું મૃત્યુ થાય છે. શંકા, અંધશ્રદ્ધા, આંધળું અનુકરણ આ બધા જ ગુણધર્મો મનમાં અજ્ઞાનતાનું ઝેર ફેલાવે છે. કોઈ પણ વાત સાંભળ્યા પછી એ વાતની સત્યતાની ખરાઈ કર્યા વગર એ વાતને મન સુધી પહોંચાડવી એ પણ મનમાં ઝેર નાખવા બરાબર જ છે. અને આવું ઝેર મનુષ્યને શારીરિક રીતે તો જીવંત રાખે છે પણ માનસિક રીતે વિકલાંગ બનાવી દે છે. ને પરાધીન મનુષ્યનું જીવન પાંજરામાં પુરાયેલા એ પક્ષી જેવું હોય છે જેની પાસે પાંખો તો હોય છે પણ આકાશ નથી હોતું. મનમાં શ્રદ્ધા અને આંખોમાં વિશ્વાસની ગળણી રાખીને ઝેરમાંથી પણ અમૃત પ્રાપ્ત કરી શકાય છે.